3, 2, 1. હેલો મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે રાજકોટિયા યશ વ્લોગમાં. મિત્રો, મેં મીશોમાંથી ઘડિયાળ મંગાવી હતી, તો આ આપણી ઘડિયાળ આવી ગઈ છે. હવે અનબોક્સિંગ કરી જોવો તમે. જો આવું કંઈક છે, અનબોક્સિંગ કરી આપણે અને જોઈ કેવી છે. ફોટામાં તો સારી જ લાગતી હતી, હવે જોઈ કેવી નીકળે. કાતર આપતો. તો મિત્રો, કાતર લઈ લીધી છે અને હવે કટિંગ કરશે આપણે. તો મિત્રો, હવે કરીએ આપણે અનબોક્સિંગ. આમ પકડ, કાંઈ વાંધો નહીં. હા, તો મિત્રો બરાબર ને, આથી કાપી નાખું. ये મિત્રો, આવી રહ્યું બોક્સ દેખાઈ ગયું. 30 અવર વોચ દેખો, ગ્લાજબાની હે, આવી કંઈક હે. જોવો આવી રીતે ઉતાર જાવું છે. જો મિત્રો, આવી રીતે હે ગ્લાજબા વોચ. આવી રહી ગ્લાજબા, આવી કંઈક ફોટામાં તો દેખાડે. હવે જોઈ 11 એવરી સેકન્ડ આ કંઈ લખ્યું છે. ઓકે હાલો મિત્રો, હવે હે ને આમ ખોલવાની જાય છે, તો ખોલ લઈ. મિત્રો, બોક્સ ખોલાઈ ગયું હે. તમે અને હું બે હારે જોઈશું. મિત્રો જોવો, 3, 2, 1 आई रही मित्रों. टन टन आहू. धन्यवाद आपकी खरीदी के लिए. इस प्रोडक्ट को 5 स्टार पर रेटिंग करें. वाह वाह. आई रही मित्रों अपनी वॉच. ये हाँ हाँ मित्रों, भारी है वो मित्रों. एम तो आई रही जो આવું કંઈક બોક્સ આવ્યું એકદમ. જો સેફલી અહીં સોફ્ટ હોય એટલે ઘડિયાળને કાંઈ નુકસાન ના થાય. આવી રહ્યું આપણું બોક્સ. આ છે આપણી ઘડિયાળ મિત્રો. જો ગ્લાજબા લખેલું છે, કાઢી લઈ. બરાબર ને. ચલ 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 નિકલ જા સિમ સિમ સિમ. મિત્રો, આ છે મારી મમ્મીને, એ જોવે છે. જોવો, હા હા મિત્રો, એક નંબર હો છે મિત્રો. જુઓ, આ મારે પડી 266 રૂપિયા. 266 રૂપિયામાં પડી. જોવો મિત્રો, આવી કંઈક વોચ છે. આ પટ્ટો એક નંબર છે. આને મને નથી ખબર આને શું કહેવાય પટ્ટાને. અને અત્યારે કેટલા વાગ્યા? ટાઈમ છે હો મિત્રો. જુઓ, અત્યારે 8 વાગ્યા છે. તમને દેખાડું માં ઘડિયાળમાં. જુઓ આઈરિયા, અને આ ઘડિયાળમાં જુઓ બરાબર ને. થોડો છે તાનનો ફેરફાર, એ આપણે કરી નાખી. બરાબર. જો મિત્રો, હા રાઈટ 8 વાગ્યા છે. જો આમાં ઘડિયાળ છે. બરાબર ને. જો મિત્રો, આમાં ઘડિયાળ છે. લેતો મમ્મી પહેરાય તો. જો મિત્રો, આ ઉપર બ્લેક ને નીચે ગ્રે જેવો કલર છે. આપણે પહેરી લઈ. ફૂલ છે એમ. સારી ને મારી ચોઈસ. એ કેમ હોય આ બંધ કરવાનું? પકડજે ના લે, પકડ. આપને થઈ ગઈ એમ થોડી ન હોય. આલે પકડ ને મમ્મી. આમ રાખજે, આમ બે હાથે પકડી લે, કાંઈ વાંધો નહીં. મૂક દે. મિત્રો, એક તો આ નવી પ્રોડક્ટ હોય ને, આપણે પહેરતા ઓછું ફાવે. બરાબર ને. આપણે રાખીને જોઈ લઈ સિસ્ટમ કઈ રીતે છે. હા, હવે કાંઈ આમાં ખબર નથી પડતી. આ થઈ ગઈ છે પણ પડી જાય. બરાબર ને. સ્ટીલ વોટર રેસિસ્ટન્સ, એનો મતલબ છે ને લગભગ વોટર પ્રૂફ જ થાય. મારા પપ્પા છે ને લગભગ આવ્યા છે. હવે એ આવે એટલે આપણે પૂછી લઈ. બરાબર ને. આમાં તો આપણે નવું હોય એટલે કંઈ ખબર ના પડે. પપ્પાને ખબર હોય. તો મિત્રો, મારા પપ્પા આવી ગયા છે. જો આવી રહ્યા, અને હવે ટ્રાય કરે છે કાંઈક. બરાબર ને.
આપણે જોઈએ હવે. ઓકે ફિટ નથી થતું કેમ થાય થઈ ગયું. હા મિત્રો જો પપ્પાએ કરી નાખી છે. હવે આપણે પહેરીને જોઈ જો પપ્પાના હાથમાં તો એકદમ મસ્ત લાગે જોવો બરાબર ને. હવે આપણે પહેરી લઈ અને જોઈ બરાબર ને. અને ખોલાય કેમ પપ્પા? આ રીતે વાહ. હેલો મિત્રો, તો હવે ઘડિયાળ મને પહેરતા શીખી ગયો હું. જો કેવી લાગે છે મારા હાથમાં જોવો. થોડુંક છે ને ચડાવીને કહેજો. થોડીક ઢીલી થાય એ સમજાણું. ઘડિયાળ પાડે જઈ પાસે જઈને પટ્ટો છે ને ટૂંકો કરાવવું પડશે. જો આવી રહી. તો મિત્રો હવે થઈ ગયું આપણું ઘડિયાળનું અનબોક્સિંગ. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.